ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્ર. એમાં આપણે સૂત્ર 4 સુધી જોઈ ગયા છીએ. હવે સૂત્ર 5, યત પ્રાપ્ય ન કિંચિત વાંછતિ ન શોચતી ન દ્વેષ્ટિ ન રમતે નોત્સાહી ભવતિ. યત યત એટલે જે એટલે કે ભક્તિ. પ્રાપ્ય મેળવવાથી, કિંચિત કાંઈ જ, ન વાંછતી ઈચ્છતો નથી, ન શોચતી શોક કરતો નથી, ન દ્વેષ્ટિ દ્વેષ કરતો નથી. એટલે કે ભક્તિ મેળવવાથી મનુષ્ય કંઈ ઈચ્છતો નથી, કશાનો શોક કરતો નથી, કોઈનો દ્વેષ કરતો નથી કે વિષયોમાં આનંદ મેળવતો નથી કે સ્વાર્થમાં પ્રવૃત્ત થતો નથી. હવે અહીંયા જે મુખ્ય પદ છે, ન કિંચિત વાંછતી, એટલે કંઈ ઈચ્છતો નથી, એટલે કોઈ ભક્તની કોઈ ઈચ્છા રહેતી જ નથી. તેનું હૃદય પરમ શાંતિ અને આનંદથી ભરપૂર હોય છે. આ પ્રેમરૂપા ભક્તિ સામે જગતની વસ્તુઓ ક્ષુલ્લક બની જાય છે અને તેની અનિત્યતા તેને સમજાઈ ગઈ હોય છે. બાકી ઈચ્છાઓ તો હંમેશા અપૂર્ણતામાંથી જન્મે છે અને જ્યારે પૂર્ણ બ્રહ્મની પ્રાપ્તિ થાય પછી કોઈ અપૂર્ણતા રહે જ નહીં, તો ઈચ્છાઓ કેવી રીતે ઉત્પન્ન થાય? એ પછીનો શબ્દ છે ન શોચતી. ભક્ત કોઈનો શોક કરતો નથી, કારણ કે ભક્તને કોઈ પ્રત્યે આસક્તિ રહેતી જ નથી. તેથી તેનામાં નિરાશા આવે જ નહીં અને તેથી શોક હોય જ ક્યાંથી? જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર રહી શકે ખરો? એવી જ રીતે જ્યાં અનાશક્તિ હોય ત્યાં શોક હોઈ શકે ખરો? એ પછી શબ્દ છે ન દ્વેષ્ટિ, એટલે કે કોઈનો દ્વેષ કરતો નથી. દ્વેષ રહિત અવસ્થા એ ભક્તની એવી અવસ્થા છે કે જેમાં ભક્તની દ્રષ્ટિમાં સર્વત્ર ભગવાનના જ દર્શન થાય છે. તુલસીદાસજીએ કહ્યું છે ને કે સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. જેને સર્વત્ર ઈશ્વરનું સ્વરૂપ દેખાય એ તો સર્વને ચાહે, સર્વની સેવા કરે, સર્વને મદદ કરે, તેનું કોઈ પ્રત્યે ઘૃણા કે દ્વેષ ન થાય. ત્યાર પછી છે ન ઉત્સાહી ભવતી, એટલે કે તે સ્વાર્થ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતો નથી. તે સેવા કરે છે, કર્મ કરે છે, પરંતુ કર્મયોગ દ્વારા, એટલે કે નિમિત્ત માત્ર ભાવથી કાર્ય કરે છે. તેથી કર્મનો યશ તેને અહંકાર આપતો નથી અને તેથી કર્મની અસફળતા તેને નિરાશ કરતી નથી, એટલે કે તે કર્મના બંધનથી મુક્ત બની જાય છે. ત્યાર પછીનું સૂત્ર છે યત જ્ઞાત્વા મત્તો ભવતી સ્તબ્ધો ભવતી આત્મારામો ભવતી. યત એટલે જે, જ્ઞાત્વા એટલે જાણવાથી, મત એટલે ઉન્મત્ત, સ્તબ્ધ એટલે શાંત, ભવતી થાય છે, આત્મારામ એટલે આત્મારામ. તેને જાણવાથી મનુષ્ય ઉન્મત્ત બને છે, શાંત બને છે અને આત્મારામ બની જાય છે. દર્શનશાસ્ત્રમાં એક વાક્ય આવે છે, બ્રહ્માવિદ બ્રહ્મૈવ ભવતી. બ્રહ્મને જાણવાથી બ્રહ્મ બની જાય છે. તેવી જ રીતે અહીં યત જ્ઞાત્વા એટલે કે તેને જાણવાથી, મતઃ ભવતી એટલે કે ઉન્મત્ત બને છે. ભક્ત ભગવાનના દિવ્ય પ્રેમમાં ઉન્મત્ત બને છે અને બાહ્ય જગતનું સાનભાન ભૂલી જાય છે. તેને પોતાની ઈશ્વરીય પ્રેમરૂપી દિવ્ય મસ્તીમાં જીવવાને કારણે જગતના બંધનો રહેતા નથી. આપણે જાણીએ છીએ કે મીરા મેવાડની મહારાણી હતી, પણ તેને રાજ પરંપરા કે સમાજની પરંપરાને તોડીને કૃષ્ણ પ્રેમની દીવાની બની ગઈ. આ જ સ્થિતિને અહીં મતઃ ભવતી તરીકે વર્ણવવામાં આવી છે. સ્તબ્ધ ભવતી શાંત થઈ જાય છે. ભક્ત જે કંઈ કાર્ય કરે છે તે ભગવાન અર્થે જ કરતો હોય છે. આ સ્તબ્ધતા ભક્તની પૂર્ણતાનું ચિહ્ન છે. આત્મારામ ભવતી આત્મારામ બની જાય છે. જ્યારે ભક્ત પોતાના આત્મામાં જ આનંદમગ્ન બને છે ત્યારે તે પૂર્ણ સ્વતંત્ર બની જાય છે. ભક્તનો આનંદ દુન્યવી સ્થૂળ વસ્તુ કે વિષય પર આધારિત હોતો નથી. અહીં ભક્તની વૃત્તિઓ અંતર્મુખ બની જાય છે અને ઇન્દ્રિયોનો મનમાં લય થઈ જાય છે. મન આત્મામાં લય પામે છે. આમ આત્મારામ ભવતી એટલે કે આત્મારામ બની જાય છે. આ છે ભક્તિનું ફળ.
ઓમ શાંતિ.